આ કરે જો આખા શેરી કરે ને જો આ જા હે ને એટલે સફેદ દેખાય ને ત્યાં હે કે ફૂલ હરખમાં કે અમારે હાવ ઘરના વિવાહ એટલે હમણાં 2-3 દી તમારે હાવ ઘર તે દિવસે 4 છોકરીનું લગ્ન હતા આજ ક્યારે 7 છોકરી લગ્ન વિચારતા કરો જો કરિયાવરની હે ને આખી ડિસ્પ્લે થઈ ગઈ આ પડશો ને જ દેવાની તો મારું હે ખાલી સીતારામ જય વચરાજ કે બધી મજામાં આજ તો હેનો હાવ આવો મામા કારણ કે ફૂલ હરખમાં કે અમારે હાવ ઘરના વિવાહ એટલે હમણાં 2-3 દી તમારે હાવ ઘરના વિવાહ જો કેવું મંડપ સર્વિસ હાવ જોરદાર કામ હાલે આ સાઈડ આખા અડધા પડદા થઈ ગયા ગેઠે અડધો પૂણો થઈ ગયો ને અડધો પૂણો બાકી છે રૂપાના ફૂલડા જુઓ ને અહીં સાંભળે જુઓ બધી અમારા લગ્ન આજ થયા હતા લગભગ તમે કામ એટલે અમે યુટ્યુબમાં વિડીયો મૂક્યા લગ્ન નહીં જોયા હોય તો તે દિવસે 4 છોકરીનું લગ્ન હતા આજ ક્યારે 7 છોકરી લગ્ન વિચારતા કરો અમે 4 પડીને તમે આશીર્વાદ દઈને જીત્યું કે પાછા હે ને 7 છોકરીને પરણાવે પાછા આનાથી વધારે પરણાવે એવા આશીર્વાદ દેવા પડે ને કે છોકરીઓ રાજી થાય અને આના જેવું છે ને પુણ્ય જ જો ભગવાનને આપણે સપ્તાહ કરીએ એ માનીએ હા કે માનીએ પણ આ પુણ્ય કરીએ ને તો આ સૌથી મોટું પુણ્ય છે કે અમુક મા બાપ હોય તો એની પરિસ્થિતિ નબળી હોય તો કરિયાવર દે ન શકતા હોય અને ઓછી વસ્તુ દે શકતા હોય ધૂમધામથી વિવાહ ન કરતા હોય તો આપણી ઘરને જ ધૂમધામથી વિવાહ થઈ જાય ને પાછા વાડીમાં આપણી તો બોલ્ડિંગો રાખીએ વાડીમાં થોડા કરીએ ભાઈ અમારા બાપાની જ વાડીને કાંથી કરીએ એટલે અમે બોલ્ડિંગ રાખી હતી પણ અમે બધું કેન્સલ કરી નાખ્યું પછી કે અમારા વિવાહ આ થયા હતા હાલ તો આગળ જઈએ અને જોઈએ જો મંડપ સર્વિસ છે ને મસ્તીને ગોઠવાય ગેટ હજી તો બાકી છે ગોઠવવાનું આગળ ભાઈ કહેતા હતા કે હજી અડધો પૂણો ગેટ બાકી છે ને ભાઈ હજી અડધો હા જો આ ભાઈ અમારા મંડપ સર્વિસનું કામકાજ કરે હટાણે ફૂલ જોરદાર કામકાજ હાલે એ વાત પૂછો સાચી વાત ને ભાઈ જો આવી રીતે છે બધી અને છોકરીઓને તૈયાર થવાનું છે છોકરાઓને તૈયાર થવાનું છે અલગ અલગ છે ખાવાનું છે ઓહો ખુડસ્યું તો જો અનિલ જો જોવો આ સાઈડ બધી અનિલ હા એ કીધું કાલે જ છે એટલે કે તારીખ જોવેલા હું જરા ઓકે હા 8 તારીખ 3 મહિનો અને 2026 આજ 7 છે કાલે 8 તારીખ થાય તો આ સાઈડ આખી વાડીનું છે આ ખુડસ્યું છે બધું અને ઓલી ખેરે તો હે ને મસ્ત જોરદાર કામ હાલે અને ઓલી ખેરે હે ને એવતી વિવાહ કાલે જ છે હાંજી જાન આવવાની છે એટલી 7 છોકરી હે જો સોફા ને આપણે બધું હે જો ગણપતિ બાબા બેઠા આતા જોઈએ જાણા વગર ગણપતિ વગર કાંઈ કામ ન થાય આ કરે જો આખા શેરી કરે ને જો આ જા હે ને એટલે સફેદ દેખાય ને ત્યાં હે ને સોરીનો માંડવો બની છે એટલે કે ટૂંકમાં આપણે દીકરીઓની જે વિવાહ હોય ને વરરાજાઓની વહુની જે બેહવાનું હોય ને દીકરીઓની એ ત્યાં બની છે અને પાછું છે ને ઘરનું ઘટસર સણિયાસોરી એવી મસ્તી કરિયાવરની વાત કરાય જ ને આગળ તમને દેખાડે ઢગલો કરિયાવર હે ઢગલો જો આ સાઈડ લગભગ હે ને ખાવાનું ન હોય બધાય રાંધવાનું ખાવાનું હું તો હે ને મને અડધી નથી ખબર 50% ખબર એટલે હું તમને કહેતી જાઉં દેખાતી જાઉં ને લાયલાથી માંથી જો ગોખો હે ત્યાંથી પાછા કરી જાય અંદર એવડું મોટું હે ને કે આ વાડીમાં હે ને એવડું મોટું એવડા મોટા માંડવા બાંધ્યા એવડા થોડા હોય બહુ મોટા હે માંડવા શેરી કોરા ફૂલ હે ને હાલે ને ઓલી ખેરે હકીકતમાં લગન આપણી હે ને મને એવું મહેસૂસ થયું હતું કે ઘરમાં જ લગ્ન થયા એ ન થાય આપણી કે બહાર લગ્ન થયા કે ભીખુ મામો છે ભાઈઓનું હું તો મામો કે બહુ સારો સ્વભાવ છે અને આપણી હે ને કન્યાદાનમાં જો ઓલી ખેરે કન્યાદાન એ લોકોએ કર્યું હતું પછી કરિયાવરે એ લોકોએ આપ્યો હતો અને સમૂહ લગ્ન ઘણી જગ્યાએ થતા પણ આ લોકો એની વાડીમાં ખુદની વાડીમાં જ લગ્ન કરે હા એટલે જો આજ પાર્થ પરિવાર ગોરાણીયા પરિવારના આંગણે સાચી વાત છે જો આ સાઈડ છે ને બધે માંડવા બંધાઈ ગયા અને આવું કરવું ને એ ભગવાન છે ત્યાંથી લેખેને જ મોકલું તમે આવું હેઠે જઈને કામ કરજો તો જ થાય બાકી આપણા કામનું છે ને આપણા થાય પણ નહીં એવું જ છે ને જાજો કરે કામ પછી આ સાઈડ છે ને કે વરરાજાની વહુની તૈયાર થવાનું છે આથી એન્ટ્રી છે વરરાજાની હા આ સાઈડ જો વહુ તૈયાર થાય હું લગભગ છે હા હું તો ખાલી ખબર ને ઘણી ખબર ને વહુ નો આને માથી હે ને માથી ગઈ રહી ને તાતા જ વહુ નહીં કોરા હે ને જો આ હા ને જો આપણી છે યુકે વાળા કોઈ નિયમ ન થાય કે આ લંડન વાળા છે એવી રીતે કામ કરે જો 2 છોકરા ભીખું આવે ને ટૂંકમાં મારા ભાઈઓ થાય 2 ભાઈઓ જવું ને આખો કરિયાવર ખોલે ને ડિસ્પ્લે કરે કે ડિસ્પ્લે કરવી પડે મારે પણ દેખાડવું અને શૂટિંગમાં પણ દેખાડવાનું હોય તો થોડાક ની ખબર પડે ને કે આવું સેવાનું કામ કરાય લંડન તા હે પણ બધા સેવાનું કામ કરજો આપણો સમાજ ઘણો છે યુકે લેસ્ટરમાં તો આવું સેવાનું કામ કરાય તો આપણે હે ને ઉપર જાય ને તો એ વાંધો ન આવે કે આવું તો કરવું જોઈએ અને હકીકતમાં આ છોકરા એવી મહેનત કરે ને કે વાત પૂછો મને ભીખુ મામો પછી મારી મામી બધાય આવું કામ કરે વાત પૂછો હાલો તો આગળ જઈએ આ તમને કીધું ને આવેલું કામ છે આવેલું વહુને બેસવાનું જ છે ને આ ફેરાનું છે જો લગ્ન મંડપ આખો જો આ છોકરાઓની ધન્યવાદ દેવો પડે કે આવા તડકાનું કામ કરે અટન મનતા હે ને તડકામ એ
ઘેર છે ને ઓછા ઘણીક વાર માથે પાણી ડોયલું નાખેલા એવી ગરમી થાય તડકો ખોફ હે એટલી જ આજ ખેર હાંજી વિવાહ રાખ્યા ઓલી ખેરે તો હિયારો ઉતો ને ફૂલ અમાર વિવાહ થયા ને પહેલા મહિનાની 18 તારીખે અમાર વિવાહ થયા હતા એટલે તે દુતા અહીં ટૂંકમાં હિયારા જેવું હાવ માહોલ હતું એટલે ગરમી ન થાય આજ ખેર હે ને જાન હાંજી આવવાની હે ને સાંજી બહુ મોટે પાઈ નથી રાખી સાંજી રાખી સાંજી વગર આમ કોઈ રીએ નહીં કે સાંજી તમને શોખ હે રમવાનું ફૂલે ફૂલ એટલે એવું હે આનાથી હે ને આ જે આ છે ને એ લગભગ છોકરીઓને તૈયાર થવાનું મને ભાઈ કહેતા હતા હમણાં એટલે આવું બધું હે તો હું થાકી ગઈ હાલે હાલે તરીકાની છોકરા નથી તરીકા કામ કરે આ છોકરીઓને તૈયાર થવાનું છે ને ભાઈ હા જો આ છે જો આ તૈયાર થવાનું છોકરી હાથી સીતારામભાઈ જો તો આવી રીતે બધું છે આખે આખો માહોલ વાત પૂછવામાં અટાણતા જોરદાર કામગીરી બધી હાલે અર્જુન મંડપ સર્વિસ નાથાભાઈ આખું એનું છે તમે બધા ઓર્ડર દીજો લગભગ ઇન્સ્ટામાં આઈડિયા હોય ને કે તમે નંબર ગોતી લીધો તમારી હું તો કાલ તમને આમ કેદક મંડપ સર્વિસનું કામકાજ સારું ને એમ જો આખું એક ફરન દેખાડ દની કામકાજ એવું જોરદાર છે ને એટલે હું તો તમને કે તમે કીજો તો આપણે દીકરાના કે દીકરીઓના વિવાહ હોય ને તો વિવાહ રૂપારા થઈ જાય અને ઓલી ખેરે હે ને જો સોફાનું તો આજ છે ને મસ્તીના સોફા પેલા હું બેસી જાઉં કોઈ ન બેઠો હોય નહીં પેલા હા ગરમ ગરમ હેવા તાપમાન બહુ વધે એના માટે જો ગાદલું હે ગાદલામાં તમારે કેવું નહીં પડે કરિયાવર કે મારો હે એ તમને બધાને ખબર જ છે કે એટલું પાણી પડે કે અથવા કંઈ પણ થાય તો હજી એક પણ ફટી ઉખડીને એવો નીવો કરિયાવર હે મસ્તીનો જો એવું નહીં કે નબળો કરિયાવર દેવાનું કરિયાવર સારું જ દેવાનું જો સોફા છે ગાદલું છે કબાટ છે બેડ છે ઠામ છે ધુહા છે ઘણી બધી આઈટમ છે હજી ત્યાં ડિસ્પ્લે કરે બધા ભાઈઓ એ કરી ને પછી હું તમને આખો કરિયાવર એક ફેરે દેખાડ નાખજો એટલી વસ્તુ છે તો જો કરિયાવરની હે ને આખી ડિસ્પ્લે થઈ ગઈ આ પડશો ને જ દેવાની તો મારું હે ખાલી મેં મૂક્યું મને ગરમી થાય ને એટલી જો આ હે ને બેડ જો કેવો મસ્તીનો હે પાછો એવો પ્લાયનો હે આપણી જાડો મોટો નથી જો આ ઉહીકા 2 ઉહીકા અને 2 ગાયદલિયું પછી આપણી કહીએ તો ગાલીચા ને એવું બધું છે ગાયદલિયું ગાલીચા જો પછી આપણે વાત કરીએ તો આ પગલું સણિયા હે પછી આ ઓલો મોટો ગાલીચા આવે ને એ છે જો આ પાથરો આ મોટો ગાલીચો એટલે આપણે હોલ કે હોય ટૂંકમાં કેવું હોલમાં પાથરતા હોય એવી રીતે આ પછી ગાયદલિયું હોય ઝીણક્યું આપણે બેસતા હોય ખાવા મહેમાન આવે તાર દેવા થાય અને જો ધૂહું પણ વેરાયટી પણ સારી છે અને ઓલા રૂસડા કે ખરી એવું કંઈ ધૂહું છે નહીં જો કેવું મસ્તીનું હે ધૂહામ કેવું પડે એમ એવું મસ્તીનું છે તેવા આપણે બેડનું થયું તેવા ના જાય પછી આપણે છે ને મહેમાન આવે તો ઠામતા જોતા જ હોય તો કોઈને એમ ન થાય જો 1-2 થારીયું છે 12 થારીયું છે 12 થી 12 છે હા પછી જો આવા ડબરા નાના મોટો નાનો એવી રીતે પછી આ કીટલી પછી હેવું કે વણાવી હોય ફર કે તો હંસો જોઈએ ને પછી આપણી ટોપડી જો ટોપડી પણ નાની મોટી હોય હું તમને એક દેખાડા ને તો તમને છે ને ખબર પડે 1 2 ના 2 એટલે નાની મોટી થયું પછી હંસો પછી વાત કરીએ કાથફ્રેટ છે સા કરવાની ટોપડી છે હાદ્યું ટોપડી તો દુનિયાની હે વાત પૂછોમાં પછી આ બીજું તપેલું હે ટોપડી જ છે પછી આપણે ઓલું કંઈ કરવું એને સોલણિયું કહેવાય ને આપણી ભાષામાં તો એ પછી હાંડો અને ગાગર પછી ટિફિન એ ભરેલ આપણે ઘરવાળાને જવું હોય ને તો ટિફિન આપે જ તમારે ટિફિનની ઉપાધિની પછી આ ઓલું જ છે કામ કહેવાય અને લાણી કામ કહેવાય ઓલું કાતરવાનું જ કહેવાય ને કાયસરી ઉતારવાનું હા પછી આપણે કંઈ તરવું હોય એના માટે ચારો ઉપયોગી સૌથી વધારે થાય હા પછી આ કીટલી ઝીણકે કીટલી હું તમને દેખાડે ને તો તમને ખબર પડે આ ટોપેલું જ દેખાડ્યું ને હા એ તો દેખાડ્યું પછી આ કામ કુકર
કુકર હજે મારે બેડમાં પડ્યું એવું મસ્તી થાય કુકર છે પછી આપણે એ લોટલી આઈથી ન વણવાની પૂર્યું થાય લોટલી થાય જો એના છે ને આપણે દબા લોટ મૂકીને દબાવી દઈએ ને થઈ જાય એ છે પછી આ ડબરાના અંદર એ ડબરા હે પણ આ પેક હે એટલી છોકરીઓ નાથી લઈ જાવ અઘરું પડે હા પછી જો આ ઝીણકા વેટ કે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 હે પછી આ એનાથી નાના વાટકા પછી આ હાવ ચટણીયું નાખવાનું વાટક્યું આ મોટા વાટકા શાક નાખવાના પછી આ ડીશું હે લોટલી મૂકવાની પછી આ પાટલો હે લોટલી વણવાનો ને મૂકવાનો બસ જુઓ કર્યો આ તો જરૂરી હોય જ કર્યા આપણે દાયરામાં ઉસા થઈ ગયા પણ પહેલાં માણસ કર્યામાં જ પાણી પીતા એટલે આ કર્યો પછી તાંહરી પછી સમસ્યું અને કાંટા ચમચી કહેવાય ને કાંટા ચમચી સમસ્યું ભત્યું ગળણી પછી આ 2 ચમચા દાયરના નોલા પછી તવે થોડું વેણું પછી બીજો કઈ હોય હે હાંસી હે પછી આ કઈ દાળ ને લેવા થાય તો તડકો બહુ છે ને સીપિયા લોટલી પડી તો તમને બધાને ખબર જોઈ અને ગલાસું જોવો એટલા 1 2 3 4 5 6 12 ગ્લાસું હે ઝીણકા મોટા ને આ કામ હે અનિલ આ કપ ને રકાબ્યું ને જો કપ ને રકાબ્યું હો જાજા હે પછી જાજા ખોલા ને તો તમને ન દેખાય એ પછી આપણે બીજી વાત કરીએ તો આખો સેટ છે બાથરૂમનો સેટ જો ગુલાબી કલર હે એમાં હે ને આપણી જો આવું બધું ડોયલું આવે જાય મૂકવાનું આવે જાય હાબુ મૂકવાનું આવે જાય જગ આવે જાય નાની મોટી 2 ડોલું આવે અને ટબ આવે પાછું આ પેક કરવું પડે એનું કારણ હે કલ્યું છોકરીઓને લઈ જવામાં ઢીલું પડે એ હાટું પછી આપણી વાત કરીએ તો આ કામ કહેવાય અને ડાઇનિંગ સેટ કહેવાય ને ડિનર સેટ જો એ હું તમને ખોલીને દેખાડે જ જો આ ડિનર સેટ હે હા આખો જો આમાં થારીયું હનીલાથી દેખાડ દેતો જરા થારીયું વાટકા ને સમસાન હોય પેલા કી બિન પેક કરતી જાય છે એ પાસે દેખાડી વાંધો નહીં ઠીક કે પછી આ છોકરીઓને લઈ જવું હોય ને તારો વાંધો ન આવે પછી આ જગ ને હે ને આ જો હા ટૂંકમાં જ્યુસ ભરે ને આપણે મહેમાન આવ્યા ને તો ગ્લાસ શરબત જ્યુસ હા પછી ઘડિયાળ જો ઘડિયાળ હે પછી આ ને ઇલેક્ટ્રિક ચૂલો નહીં કે ના નહીં એના ઓલા ઠામ એના ઠામ છે જો હે ને ઠામ જો હે ને ઠામ એના બધાય ઠામ છે ટૂંકમાં એના ઇલેક્ટ્રિક ના લઈ હા હા હે વાનીલા પેક કરવું થોડુંક અઘરું થાય કે ના થઈ જાય વાંધો નહીં આવે આજની તારીખમાં થઈ જાય પણ કરવું તારે જો મારાથી નહીં થાય હા એવું છે તમે છોકરીઓ આ જોવેલી જો આ રીતે પેકિંગ ને કરવાનું છે હાથ બોટલ પાણીને ફ્રીજમાં રાખવા હતું કે હવે તમને ફ્રીજ આવી દેવાના હોય છે રસોડામાં જાવે જો આ ફ્રીજ ખોલાય નહીં કે ખોલીએ ને પછી વોરંટી લાગુ પડે એટલે આ ખોલી નાખીએ તો આજથી વોરંટી લાગુ પડે એટલે છોકરી કાલ પરમથી ખોલે તો ત્યાંથી પછી પાટલો જવા ફ્રીજ ઉપર મૂકવાનું ફ્રીજ તો લેતા હોય પાટલો ન હોય પાટલો આપીએ ને ફ્રીજ આપે એટલે આ બધા તમે બોટલ છે ને પાણીની ભરે ને ફ્રીજમાં રાખી દો આખી વાત ને પછી જો આ આમાં એક તો અડધાવના તો મને નામે નેતા વળતા હા ઓલું હે પાણી ભરવાનું પાણી ઠંડુ ન રહે એ જગ જેવું હે આ મિક્સર આ નો ખોલે કેપટી ત્યાંથી મિક્સર છે પછી આ હે ગરવા કદાચ ખુલે તો ખોલતા થાય આ લે છે ને ગરવા આ નાનો ગરવો ના મોટો ગરવો છે ને જો મસ્તીના હે ગરવાનું પણ મારે હે ને પેક કરવું પડે પાસે એટલું હું હે ને ઓછું ખોલા વાંધો ન આવે કે તમને મેં આગળ કીધું હા પછી આ હે પારસી ધીસ ઇઝ પારસી આ તો જોતી ગયું પારસી પછી આ હે પંખો જો પંખો જુઓ એક નંબર પંખો પછી આપણી ટૂંકમાં આખો સેટ લેપકીન ટુવાલનો નાખો છે આ તો ખોલું જ લાગે જો મીઠ ખોલ્યો તો જોવા હાટ કાચનો આખો છે પછી બ્લેન્ડર હા બ્લેન્ડર પછી આ કામ છે ને આ ઓલું કહેવાય કામ હે પ્લેટ હે ને પ્લેટો છે જો હે ને ટ્રે હે ટ્રે આપણે ઓલું લઈ જવા માટે બધું પછી આ અને આમાં ઓલું બધું ભરે હગે મૂકવા છે છે પછી આ જ્યુસ હાટું હે જ્યુસર છે ના એ ચોપર હે ચોપર. બ્લેન્ડર હે ઓલું કંઈ પણ આપણે જ્યુસ કે કરવું હોય તો જ્યુસ ને નહીં ગમે તે કરવું હોય તો આ આપણે ડુંગળી ને ટમેટા ને ભરે હગે મરચાં ચોપર જ છે બધાય આમ દેખાય પછી આ દેખાતી બેટે હે તો આપણે વારો કેમ આવ્યો કબાટી બેટ ના આવું બધું છે બરિયાળા છે જો અહીં ખાનું
ટૂંકમાં આ ઓલું કે છે શું અનિલા એ કંઈક અલગ આવ્યું ને હા હે? અલગ છે હા. આમાં લોક છે આવી ની આ છે બધું કાકા લોક તમારે બધા ઘેર આવે એટલે જોવાના જ છે અને આ તો હાવ કે છે અને આ ખુરશી છે આ થેલો જો થેલો દેવાનો થેલો અને બે સોફા બે ખુરશીઓ આવે બે ખુરશીઓ બે સોફા ના ટેબલ આપણે ઓલું ટેબલ હોય ને ટેબલ બે ખુરશીઓ કાકા લાઈટા બાકી તો જોણ જોણ કામ આવે કામ આલે કાને હા હા બાપા એડ્રેસ કેવાની લખી દેતા થાય શું એડ્રેસ કેવાતું હા ઓરિયન્ટ ને પાછળ હે આપણે ઓરિયન્ટ ના પછવાડે આપણે સોમનાથ વાળો બાયપાસ આપણે આ ઓરિયન્ટ પાછળ બાયપાસ છે ને ઈ ઓકે હા હા ગોરાણીયા પરિવારને આંગળે